આવ્યા છીએ અમારા મામાના ઘરે. આ અમારા બા છે, અમારા સાસુ, આ અમારા જીગુ છે. જો જીગુન જોડે હું ગેમ રમું છું. જીગુ મને 2 વાર ઓલરેડી હરાવી ચૂકી છે, હવે 3જી વાર છે. જોઈએ શું કરીએ છીએ. બરોબર, ચલો. શું કરવાનું જીગુ આગળ? આમાં ગોટીઓ અંદર નાખવાની, આમાં કાળામાં એટલે સુરલા આમ કરી. ઓકે, સમજી ગઈ. તૂટી જાય એટલે તમારું નિશાનો એવું કેરમ જેવી આ ગયા. મારા ખ્યાલથી પોલ છે. કેરમ જેવી છે. મારી યારી આવશે. મારી વારી રમી. તમારી વારી રમી. ના ના, તે હમણાં ના રમી. મારી વાળી આવું નહીં કરવાનું. આ જાય હો. ના ના, આ જાય અહીં કરો. હા, જતું રહેશે. જહે જવું. યે તમારી આમ જીધો બરાબર. બરોબર. જો એની બેને છે ને એની પોલ ખોલી દીધી કે આ અંચા કરે છે. અંચા એને જે આવડે છે ને એ જ ગેમ કરે છે. આ એટલે ફાઇનલી હું જ વિનર હતી. આ અંચા કરે છે. એ કઈ કરું આ ભાઈ? આ વાળી કદે. હા હા, તઈ જઈને કરે તું એ રમે. લે તપાજી ને ભાભી. ઉભા રહો. ઈ તમારું. એ કે આ તો બ્લુ આ. હા, ચાલો ચાલો. મને ગેમ તો રમવા દો. બ્લુ છે મારું, રેડ આ યલો. મને નહીં ખબર પડી રહી. તમારી તો આ 2 જણા જો જાતે જાતે રમે, મને નહીં રમવા દેતા. અહીંયા મમ્મી અને એમના ભાઈ જેમ કે મારા મામા એમની ડિટેલમાં ચર્ચા ચાલી રહી છે અને એવામાં મામી મામા માટે કાઢો બનાવીને લઈને આવ્યા છે. પછી તો લાગી ગયા આપણે નેહુ અને જીગુ સાથે વાતો કરવા માટે અને એવામાં જીગુ આવીને મને એમ કહે છે કે લાવ ભાભી, હું તમને માથામાં માલિશ કરી આપું. અરે માણસ, અરે રીલ્સ નહીં જોઈ તમે? માણસ વાળી એને ગળે હાથ ફેરવ્યો ને તો પછી છોડી દીધો. તો એવું એ રીલ્સમાં બતાવ્યું હતું. લાગ્યું કે આ મને નુકસાન નહીં કરતું, મને પ્યાર કરવા મળ્યું. જો અમે આવી ગયા છીએ શાકભાજી લેવા. આ મારી ફ્રેન્ડ છે, એમના ત્યાંથી જ અમે શાકભાજી લઈએ છીએ. મમ્મી શું લેવાનું આપણે? યસ, બીટ ગાજર ને ફુદેલો લઈશું અમે. શાકભાજી તો ઈચ્છા નથી લેવાની, જોઈએ હવે શું લઈશું. અહીંયા માર્કેટમાં કપડાની દુકાન, ખાવા પીવાની દુકાન, પૂંજાપા સ્ટોર, ઇવન ઇલેક્ટ્રોનિક્સ આઇટમ અને મીઠાઈની શોપ પણ અવેલેબલ છે. એટલે અમે મોસ્ટલી હર સન્ડે આવીએ એટલે અહીંયાથી ભરીને શોપિંગ કરીને જઈએ. પછી વીકેન્ડ થાય એટલે ફરીથી પાછું મામાના ઘરે જવાનું. હવે અમે નીકળી પડ્યા છીએ આગળ બટાકા અને ડુંગળી લેવા. બટાકા ડુંગળી લેવા જઈએ છે ને મમ્મી? ડુંગળી લેવા ખાલી, સોરી. હા, અહીંયા ગલીઓ બહુ છે. અમે આવી ગયા છીએ ડુંગળીવાળા ભાઈની દુકાને. ડુંગળી બટેકા જ મળશે. મમ્મી ખરીદી રહ્યા છે ડુંગળી ને બટેકા. ના, ડુંગળી લેવાની છે, બટેકા નહીં. અમે ઓલરેડી શાકભાજી તો નથી લીધું, ખાલી જ્યુસ બનાવવા માટે લીધું છે સામાન. ઘરે ડુંગળી નથી એટલે ડુંગળી ખરીદી રહ્યા છે મમ્મી.
₹250 કિલો 60 રૂપિયા વડી 50 તો હવે અમે ડુંગળી ખરીદીને જઈશું આગળ ઘરે. હા, ઘરે જઈને જમી કરીશું, પછી જઈશું અમારા ઘરે. જોઈએ હવે આગળ શું થાય છે. ચલો, જો અમે ખરીદી રહ્યા છે ગરમ મસાલો. અમે ઘરે આવ્યા તો અમને કોણ મળ્યું? મારા માસી અને માસીની છોકરી. જો આ જો, આ મારા નણંદ છે. નણંદ, આ મારી નણંદ છે. આ છે મારી નણંદ. અહીંયા સન્ડે વ્લોગનો એન્ડ થાય છે. આ વ્લોગ તમને કેવો લાગ્યો એ કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. આવા અવનવા વ્લોગ જોવા માટે અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ત્યાં સુધી બાય, જય અંબે, જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ.